નમસ્તે મિત્રો અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે એક નવા પ્રકારનો રિવ્યૂ કરવાના છીએ. એટલે થંબનેલથી તો ખબર પડી જ ગઈ હશે કે કોનો રિવ્યૂ છે, પણ આપણે વેબ સિરીઝનો રિવ્યૂ કર્યો છે, પણ ટીવી સિરીઝનો રિવ્યૂ આઈ ડોન્ટ થિંક કે આપણે અત્યાર સુધી કર્યો હોય. તો આ પહેલો જ છે અને આ રિવ્યૂ કરવા પાછળનું એક ખાસ કારણ પણ છે. એ કારણ શું છે એ આપણે જોઈશું. તો અત્યારે આપણે શરૂ કરીએ છીએ આ ટીવી સિરિયલ અથવા તો ટીવી સિરીઝ ભાખરવડીનો રિવ્યૂ. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, જેમ આપણે સિટ ટોક્સ ઉપર સારા કન્ટેન્ટ સારા જ લાવીએ છીએ ને, તો સારા કન્ટેન્ટ લાવીએ છીએ અને તમે જો પહેલી વાર આવો છો તો તમને ગેરંટી છે કે અહીંયા સારા કન્ટેન્ટ જ મળશે. મનોરંજન ઉદ્યોગને સાથે જોડાયેલા, પછી ગુજરાતી હોય, હિન્દી હોય, વેબ સિરીઝ હોય કે હવે અત્યારે વાત કરી રહ્યા છીએ પ્રમાણે ટીવી સિરીઝની. તો એ જ્યારે નક્કી જ છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જો વારંવાર આવો છો ને આળસમાં કે કોઈ કારણોસર ચેનલ સબસ્ક્રાઈબ નથી થઈ રહી તો પણ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે તમને ખબર છે કે અહીંયા ક્વોલિટી કન્ટેન્ટ આવે છે. તો વાત કરીએ ભાખરવડીની. તો જ્યારે હેડ્સ ઓફનું નામ આવે ને ત્યારે આપણને પહેલાં યાદ આવે ખીચડી, પછી યાદ આવે સારાભાઈ વર્સિસ સારાભાઈ, પછી ઘણી બધી બા બહુ ઓર બેબી એ પણ યાદ આવે. પણ એમના આટલા બધા વિશાળ કાર્યોમાં અથવા તો એમના આટલા મોટા યજ્ઞમાં એક સિરિયલ જે મને એવું લાગે છે કે એ બહુ અંડરરેટેડ રહી ગઈ છે અને એ આ સિરિયલ છે ભાખરવડી. તો જેમ ખીચડીમાં એક ગુજરાતી પરિવાર ઉપર આખું ફોકસ હતું, એમ અહીંયા ગુજરાતી પરિવાર તો છે પણ મેઇન ફોકસ છે એ બાળકૃષ્ણ ગોખલે. બાળકૃષ્ણ ગોખલે એટલે કે અન્ના સાહેબ, એમના ગોખલે પરિવાર ઉપર આ ફોકસ છે. એવું કહેવાય છે કે પુણેમાં ચિતળે બંધુની જે ભાખરવડી છે, એકચ્યુઅલી આ ગોખલે સાહેબ છે એ કહે છે કે બાકરવડી બોલો, તો બાકરવડી જે છે એ ખૂબ પ્રખ્યાત છે અને એ ફેમિલી પર આધારિત એટલે કંઈક લીધેલું આ સિરિયલ છે. પણ સિરિયસ નથી. એમાં ઇમોશન્સ છે, ડ્રામા છે, થોડી ઘણી ટ્રેજેડી છે, પણ ઓવરઓલ આ સરસ સુંદર ભોળું નિર્દોષ હાસ્ય જે હેડ્સ ઓફની એક સિગ્નેચર છે એ આમાં જોવા મળે છે. કોવિડ પહેલાં આ સિરીઝ ચાલુ થઈ હતી અને કોવિડમાં જેમ બધી જ સિરિયલોએ બ્રેક લીધો એમ આ સિરિયલે પણ 2-3 મહિનાનો બ્રેક લીધો. કોવિડ સુધી આ સિરિયલ બહુ જ સરસ ચાલી. કોવિડ પછી એક એવો ટ્વિસ્ટ આપ્યો જેને કારણે આખી સિરિયલ મારી દ્રષ્ટિએ દબાઈ ગઈ. પણ તેમ છતાં આ સિરિયલ એવી તો નથી જ કે એને જોવાની આપણે ના પાડી દઈએ. હું પોતે અત્યારે મારા પરિવાર સાથે રીવોચ કરી રહ્યો છું. ખાસ કરીને જ્યારે જમવા બેસીએ ત્યારે એનો એક એપિસોડ ચાલુ થાય અને પછી બીજા 2 એપિસોડ જોવાના. આ રોજનો લગભગ ક્રમ છે. તો રીવોચ કરતાં એવું થયું કે આ સિરિયલ કદાચ ખીચડી જેટલી કે સારાભાઈ વર્સિસ સારાભાઈનું પણ ફર્સ્ટ રન તો બહુ ખરાબ જ રહ્યું હતું. તો આ સિરીઝ જો સોની લીવ ઉપર ફરીથી જોવામાં આવે તો ખરેખર મનોરંજનનો ખજાનો છે. અને એ ખજાના પાછળ જે અમુક પ્રકારની કેરેક્ટર્સની જે બોલવાની કે એની રીતભાત છે, જેનું એક આખું લિસ્ટ મેં અહીંયા બનાવ્યું છે, એ ખાસ જવાબદાર છે. સ્ટોરીમાં ક્યાંક તમને એવું લાગશે કે અહીંયા મરાઠી વર્સિસ ગુજરાતીની વાત છે અને ખાસ કરી અણ્ણા સાહેબ ગોખલેની વાતમાં કે બેચારે ગુજરાતી લોગ આવું બોલે ત્યારે એક ગુજરાતી તરીકે કોક વાર, અને મેં એકાદ વાર ફેસબુકમાં પણ લખ્યું હતું કે યાર હવે થોડુંક વધારે પડતું એન્ટી ગુજરાતી થાય છે. પણ જ્યારે રીવોચ કરું છું ને અત્યારે ત્યારે કે ના બહુ નિર્દોષતાથી અણ્ણા સાહેબ ગુજરાતી પ્રત્યેનો પોતાનો થોડોક દ્વેષ ભાવ દેખાડે છે. અચ્છા, અણ્ણા સાહેબ ગોખલે છે ને એ પોતે કોંકણસ્થ બ્રાહ્મણ
અને એ બાબતે અને મરાઠી હોવા બાબતે બહુ પ્રાઉડ ફીલ કરે છે. એટલે કદાચ એવું કહે કે ભાઈ રજનીકાંત કે ભાઈ એ તો શિવાજી રાવ वो तो हमारा मराठी है એમ. એટલે ગમે ત્યાંથી એ મરાઠી કનેક્શન કોઈ પણ વ્યક્તિનું શોધી કાઢે. તો આ એક આનો જે કહેવાય ને યુએસપી એ આ છે. અને આપણે એક્ટર્સની વાત કરીશું ત્યારે અણ્ણા સાહેબનું જે કેરેક્ટર ભજવ્યું છે એ દેવેન ભોજાણી વિશે પણ વાત કરીશું. પણ આવું તો ઘણું છે. હવે ગુજરાતીમાં છે તો ટિપિકલ આપણા જે ગુજરાતી છે હાય હાય ને ગુજરાતીમાં જે આપણા સ્લેંગ છે અમુક એ બહુ સરસ રીતના વળી લેવામાં આવ્યા છે. અમુક જગ્યાએ ખૂબ ઇમોશન્સ છે, ખાસ કરીને જ્યારે પરંપરા અને આધુનિકતાનું યુદ્ધ થાય છે અને બે પરિવારમાં બે ભાગ પડી જાય છે ત્યારે ઇમોશન્સની ભરમાર છે. પણ જેમ ઋષિકેશ મુખર્જીની ફિલ્મોમાં હોય છે કે ઇમોશન્સ તો હોય છે, સંદેશ તો હોય છે, પણ કોમેડી ભૂલાતી નથી. એમ અહીંયા પણ કોમેડી બિલકુલ ભૂલાતી નથી. 2-5 સેકન્ડ તમને ઇમોશન્સમાં તમને લઈ લેશે પણ પછી તરત પાછી કોમેડી ચાલુ થઈ જશે. તો આ સિરિયલ મારી દ્રષ્ટિએ રીવોચ કરવા જેવી ખરી. સોની લીવ પર એ ઉપલબ્ધ છે અને હું ખાસ રેકમેન્ડ કરું છું કે આ સિરીઝ તમે જુઓ અને તમને મજા આવશે. જો જોઈ લીધી હોય મારી જેમ તો ફરીવાર જોશો આટલા વર્ષે તો પણ મજા આવશે. ન જોઈ હોય તો મજા આવશે ને આવશે જ. તો આટલો રિવ્યૂ મારા ખ્યાલથી પૂરતો છે, કારણ કે મારે બાકરવડીના જે કલાકારો છે એના વિશે વધુ વાત કરવી છે. કારણ કે આ આખી સિરીઝ જે છે એ લોકો થકી જ ઉજળી બની છે, એ લોકો થકી જ મનોરંજક બની છે. તો દેવેનભાઈની વાત આપણે છેલ્લે કરીશું, આપણે નીચેથી ચાલુ કરીશું. તો કુનાલ શેઠ છે, એમણે જયંત અંબેગાંવકરનો ભૂમિકા ભજવી છે. એ મરાઠી ફિલ્મો બી ગ્રેડ સી ગ્રેડના રાઇટર છે, ગીત રાઇટર છે અને અશ્લીલ ગીતો અણ્ણા સાહેબની ભાષામાં બનાવે છે. એની સાથે રસિકા વેંગુલરેકર મને ગમતા અભિનેત્રીઓમાંથી એક છે. હું મહારાષ્ટ્રથી હાસ્ય જત્રાથી એમને ઓળખતો થયો છું. દેખાવ એ પણ બહુ જ સુંદર છે અને એક્ટિંગ તો સારી કરે છે. અહીંયા એ અણ્ણા સાહેબની દીકરી એટલે કે વિભાવરી તરીકે છે. જ્યારે મેં બહુ વર્ષો પછી એટલે કે હાસ્ય જત્રાના જૂના એપિસોડ મેં બહુ વર્ષો પછી જોવાના ચાલુ કર્યા, ત્યારે જ્યારે રસિકાની એન્ટ્રી થઈ ત્યારે મને બહુ લાગતું કે આમને ક્યાંક જોયા છે. પછી રીવોચમાં એ જ્યારે દેખાય ત્યારે અરે હા આ તો આ હતા વિભાવરી. તો એમની એક્ટિંગ પણ એટલે એક બહેન તરીકે શરૂઆતમાં ઇમોશનલ, કારણ કે પિતાએ કાઢી મૂક્યા છે લવ મેરેજને કારણે, પછી પાછા પિતા સ્વીકારે છે, એ બધામાં બહુ જ સરસ એક્ટિંગ છે. એટલે આ બે જણા સૌથી ઓછા આવેલા કેરેક્ટર્સમાંથી એક છે. પછી દેવાંશી સોમૈયા, જેણે ઉજ્જવલા એક નટખટ પણ અતિશય હોશિયાર નાનકડી દીકરીનો રોલ કર્યો છે. અને એ એવી છોકરી છે કે આટલી નાની હોવા છતાં અણ્ણાને પણ ટોકી શકે છે, કોઈનો પણ કાન પકડી શકે છે. હા, એ લાભ પણ ઉઠાવે છે, જ્યારે અભિષેક કોઈ તકલીફમાં હોય છે ત્યારે એને બ્લેકમેલ પણ કરે છે. પણ એનો એક ટિપિકલ, અને આ બધા જ કેરેક્ટરને એક કે બબ્બે કે 3 આદતો આપી છે, એને કારણે એમને જોવાની મજા આવે છે. તો આ જે ઉજ્જવલા છે એને એક આદત આપી છે કે મુझे है ना મજા નહીં આયા. આ એને એક આદત આપી છે. એ જ્યારે પણ બોલે છે ત્યારે બહુ મજા આવે છે. નીતિન ભાટિયા, જેને મંદારનો રોલ આપવામાં આવ્યો છે. હવે મંદાર જે છે એ અણ્ણા સાહેબની જેમ જ થોડા તંદુરસ્ત છે, 10-12 વર્ષથી મોટી ઉંમર એની નથી. અન્નાનો ચમચો છે, મેરે અન્ના એમ કરે રાખે. પ્લસ એ શુદ્ધ હિન્દીમાં બધું બોલે છે. એના કારણે કુટુંબના લોકોને તો ચીડ ચડે જ છે એનાથી, પણ અણ્ણાને પણ ઘણીવાર ચીડ ચડી જાય. આમ તો જો કે અણ્ણાનો ચમચો, એનો જાસૂસ છે, બધું જ છે. અણ્ણાને આવીને બધું કહી દે,
અને અન્નાને કંઈ દુઃખ થાય તો આને બી દુઃખ થાય, પણ આને આવી ટેવ આપવામાં આવી છે શુદ્ધ હિન્દીમાં બધું બોલવા. ત્યાર પછી છે ત્યાર પછી છે તેજલ અદિવારેકર, જેણે ભારતીનો રોલ કર્યો છે. ભારતી નહીં, ભારતી. મરાઠીમાં તમે જોશો તો દરેક અક્ષર છૂટો પાડીને બોલે છે, એટલે કે ભારતી. એને છે ને 2-3 ટેવો આપવામાં આવી છે. કંઈક પણ ખરાબ કેવું થાય કે બાય 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 એવું બોલે. ત્યાર પછી કોઈ જગ્યાએ અચાનક કરી બરાબર એક બીજી. પછી કોઈ ઘટના ખરાબ થશે તો કहीं उसको चाकू मार दिया तो, એટલે સામેવાળા કેરેક્ટર્સ બોલે કે ભારતી શુભ શુભ બોલ. अच्छा ठीक है, कहीं वो खुद गिर गया तो और मर गया तो ये तेरा शुभ शुभ है. આ એની ટેવ છે બીજી. અને એક જે છે ને, જે એની જે કેમિસ્ટ્રી છે તેજલની દેવેનભાઈ સાથે, એ દરરોજ સવારે નાસ્તામાં અથવા બપોરના જમવામાં અથવા તો રાતના જમવામાં અન્ના આજ મેં ક્યાં બનાવું, એટલે અન્ના એમ એને કે એક કામ કર, જણઝણિત મિસળ પાઉં બનાવે. એટલે કે હા બરાબર એમ કરીને જાય, પછી ટૂ કરકે પાછી આવે. લેकिन अन्ना के हाँ ये तो नहीं है वो तो नहीं है એવું કે, અચ્છા તો ये बना, હા બરાબર પાછી આવીએ. લેकिन अन्ना આ જે એ લોકોનું વારે વારે, અને આની જે ખૂબી છે ને આ સિરીઝની એ છે કે આ બધાની ટેવો વારે વારે આવે છે પણ તોય મજા કરાવે છે, તોય ફ્રેશ લાગે છે. એમાં આ તો જે કોમ્બિનેશન છે ને અન્નાનું ને ભારતીનું, તો બહુ જબરદસ્ત છે. કાયમ હસવું આવે તમને. તારકા પેંડણેકર, જે નિર્મિતી એટલે કે આગળ આપણે વાત કરીશું કેશવ એના પત્ની, એનું કામ શું છે, બહુ જ ડાહી અને એવી વહુ છે અન્નાની, મોટા દીકરા વચેટ દીકરાની. એ આ ભારતીને, હા પછી ભારતીને ત્રીજી પણ ટેવ છે કે वो है ना अपनी उसने उसको मार डाला. એટલે આ જે तारका છે ને એને पूछे लेकिन भारती वही मार डाले का इशारा ऐसे कैसे, कि वो मार डाला, वो हेमा है ना उसका, तो हेमा मालिनी क्या करती है नृत्य, तो वो हेमा मालिनी का इशारा है. તો એના આ બે વચ્ચેનું આ કોમ્બિનેશન છે અને એમાં પણ મજા આવે છે. અને એમાં પણ એનાથી રહેવાય નહીં નિર્મિતીથી પૂછ્યા વગર કે આ ઈશારો કોનો છે. એટલે અણ્ણા સાહેબ છે કે અણ્ણાના પત્ની છે જ્યોત્સના, એના વિશે આપણે વાત કરીશું. એ બંને પૂછે કે હવે તું પૂછી જ લે, કારણ કે ત્યાં સુધી તને શાંતિ નહીં થાય. ત્યાર પછી આવે છે ખંજર ઠુમર, અથવા તો ઠુંબર લખ્યું છે, મારા ખ્યાલથી ઠુમર હોવું જોઈએ. અમોલ ગોખલે, નાનપણથી જ માનસિક વિકાસ ઓછો થયેલો અને અત્યારે પણ બાળક જેવો, એટલે કે વાર્તા સાંભળે, બાળકો સાથે રમે એવો, પણ એના લગ્ન થઈ ગયા છે અને એને 2 બાળક છે. પત્ની જતી રહી છે, સુપ્રિયા નામ છે પત્નીનું. તો એવો આ છોકરો છે પણ બહુ ભોળો. ખંજનભાઈએ જે પ્રકારના એક્સપ્રેશન્સ આમાં આપ્યા છે એ અદ્ભુત છે. कोई એને એમ કે તું તો बहुत समझदार है, मैं समझदार, મસ્ત એવું. પ્લસ અન્ના એને બહુ જુદા જુદા નામે બોલાવે, ચાણક્ય છે કે વેદ વ્યાસ છે, એટલે ટૂંકમાં આવા બધા નામે બોલે, મેં ચાણક્ય, મસ્ત, આ પ્રકારના. પ્લસ એને કશું ના ગમે તો એનું જે ઘર છે એના પહેલા માળે ચડી જાય, હું અહીંયાથી પડી જઈશ. પછી કોઈ એને કહે કે ચલ સરસ સરસ ગુલાબજાંબુ બનાવ્યા છે તો એ આવી જાય. એટલે આવો ભોળો છોકરો, પણ એમાં ખંજનભાઈએ કમાલ કરી છે. તો અહીંયા આપણે આ રિવ્યૂનો પહેલો ભાગ રોકીએ છીએ, કારણ કે રિવ્યૂ બહુ લાંબો થઈ ગયો છે. બીજો ભાગ આપણે પરમ દિવસે જોઈશું, કારણ કે કાલે આપણું પોડકાસ્ટ આવશે. હા, તો બીજો ભાગ આપણે પરમ દિવસે જોઈશું અને એમાં શું હશે એ આપણે ત્યારે જ જોઈશું, બીજા ભાગમાં શું આવશે.